નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ 14 નવેમ્બર 2024 અને વાર છે મિત્રો આજે શનિવાર। તો આજનું મિત્રો જે ડુંગળી બજાર છે કેવું રહી શકે છે, સાથે ડુંગળી બજારના ભાવમાં કેટલો વધારો જોવા મળ્યો છે અને ઘટાડો જોવા મળ્યો છે અને ખેડૂતોને કઈ રીતનો આજે ભાવ મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો વિડીયોની શરૂઆત આપણે ડુંગળીના ભાવથી કરીએ। મહુવા 200 રૂપિયાથી 768 રૂપિયા, ભાવનગર 200 થી 709 રૂપિયા, ગોંડલ 201 થી 551 રૂપિયા, જેતપુર 121 થી 641 રૂપિયા, વિસાવદર 143 થી 551 રૂપિયા, ધોરાજી 70 રૂપિયાથી 601 રૂપિયા। તો મિત્રો જે લાલ ડુંગળી છે એના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો મહુવાની અંદર 768 રૂપિયા જોવા મળી રહ્યા છે। બાકી હવે સફેદ ડુંગળીના ભાવની વાત કરીએ તો ભાવનગર 164 રૂપિયાથી 380 રૂપિયા, ત્યારબાદ મહુવાની વાત કરીએ તો 214 રૂપિયાથી લઈને 672 રૂપિયા જોવા મળી રહ્યા છે। હવે મિત્રો લાલ ડુંગળીની આવક કરીએ ઓલ ઓવર ગુજરાતમાં તો 1,14,711 ગુણીની આવક જોવા મળી છે, જ્યારે સફેદની વાત કરીએ તો 21,018 ગુણની આવકો મિત્રો આજે જોવા મળી છે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। અસ્તુ, જય હિન્દ।